નગર વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરને હિસાબે રાહદારીઓ, વાહન ચાલકો, વૃદ્ધો અને શાળાએ જતા બાળકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને આ રખડતા ઢોરના ત્રાસના હિસાબે અકસ્માત થયા હોય તેવા પણ કેસ નોંધાયા છે. પાલિકા તંત્ર આ બાબતને લઈ યોગ્ય કરે તે જરૂરી છે. મહુવા શહેરમાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા, અડીંગો જમાવીને ઉભેલા રખડતા માલઢોરનો ત્રાસ યથાવત. અધિકારીઓ કહે છે કે કામગીરી થઈ રહી છે, પણ મહુવા નગરના જાહેર માર્ગો પર માલઢોરનો અડીંગો યથાવત જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થાય એટલે તુરંત જ રખડતા ભટકતા માલઢોરનો ત્રાસ વધતો જાય છે. પણ મહુવા શહેરમાં 12 મહિના માલઢોરનો ત્રાસ યથાવત જ રહે છે. અને મહુવા નગરના મુખ્ય રસ્તાઓ, જેમાં વાસીતળાવ ચોક અને વાસીતળાવ રોડ, ગાંધીબાગ ચોક અને ગાંધીબાગ રોડ, કુબેરબાગ ચોક અને કુબેરબાગ રોડ, બગીચા ચોક અને બગીચા ચોક રોડ અને જનતા પ્લોટ જેવા અનેકો મુખ્ય રસ્તાઓ, અનેક મુખ્ય ચોકો પર આ રખડતા ભટકતા માલઢોરનો અડીંગો જોવા મળી રહ્યો છે. મહુવા નગરપાલિકાના અધિકારીઓ કહે છે કે આ મહિનામાં આટલા માલઢોર પકડ્યા, તે મહિનામાં આટલા માલઢોર પકડ્યા, અને હજુ પણ આગલા દિવસોમાં કાર્યવાહી શરૂ રાખી માલઢોર પકડીને યોગ્ય જગ્યાએ ખસેડવું. પણ આ નગરપાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે તે વાત કેટલી સાચી છે, કેટલી ખોટી છે, તે તો મહુવા શહેરના જાહેર માર્ગો પર એક ચક્કર લગાવીએ એટલે ખબર પડી જ જાય. રખડતા માલઢોરના હિસાબે વૃદ્ધો, મહિલાઓ, રાહદારીઓ, વાહન ચાલકો, સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. હવે તો જાહેર માર્ગો પર ચાલવાનો પણ ભય લાગે છે તેવી સ્થિતિ મહુવા નગરની થઈ છે. રખડતા માલઢોરના હિસાબે અકસ્માતના બનાવો પણ રોજે બને છે. પણ આ તમામ મુશ્કેલી કેવા કોને જવી ભાઈ? જે હોય તે. પણ હાલ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા શું કહે છે તે જોઈએ. નગરપાલિકા દ્વારા જે આ રખડતા ઢોરનો જે ત્રાસ છે એને નિયંત્રણમાં લાવવા માટે ઢોર પકડવા માટેની એજન્સી પણ નિયત કરેલી છે. આપણે જો આ છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો જાન્યુઆરી માસ પછીથી જે ડ્રાઈવો ચાલુ કરી હતી મહુવામાં, ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લગભગ 103 આંખલાઓ અમે જે તે વિવિધ ગૌશાળામાં અમે પકડીને મૂકી આવ્યા હતા. ગત જૂન મહિનામાં પણ 25 થી 30 આંખલાઓ પકડી અને અમે ગૌશાળામાં મૂક્યા હતા. ત્યારબાદ અત્યારે પણ આ જૂન મહિનામાં પણ બીજા જુલાઈમાં પણ બીજા 68 આંખલાઓ પકડવા માટેનો વર્ક ઓર્ડર આપેલો હતો, પણ કંઈક ને કંઈક એમની ટીમ મેમ્બરને ઢોર પકડતા સમય ઈજા થવાને કારણે એ ડ્રાઈવ એ લોકો 15 દિવસ ન કરી શક્યા.
અને એને આજથી એ લોકો ડ્રાઈવ કરવાનું આયોજન કરેલું છે. એટલે હવે આગામી દિવસોમાં પણ જે છે જે મોટા આંખલાઓ હશે એને પકડવાની જે છે એ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. અને ખાસ જે છે આપણા માધ્યમથી જણાવીએ કે જે પશુપાલકો કે જે પોતાની ગાયો જે છે એ રસ્તા ઉપર છૂટી મૂકી દે છે એને પણ ખાસ કહેવાનું કે પોતે જે ગાયો છે એ રસ્તા ઉપર છૂટી ન મૂકે એવી પણ ગાયો જોવા મળે છે. હવે જો